ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ તેમજ રાજ્યસભાના સાંસદ રમીલાબહેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે। ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચના કોલેજ રોડ ઉપર બનાવવામાં આવેલ કાર્યાલયનું રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબહેન બારાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ યાતોદરિયા, લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો જેમાં ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, ડીકે સ્વામી, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, મોતીલાલ વસાવા, અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત 2 ટર્મની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો 5 લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। 26 લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે। સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ધમધમતો થઈ જશે ત્યારે લોકો સતત એમના સંપર્કમાં રહેશે। ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 500 વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે। જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબનું લક્ષ્ય છે જે રીતે 2014ની અંદર 26માંથી 26 જીતી હતી, 2019માં 26માંથી 26 જીતી અને જે 2024ની અંદર 26માંથી 26 જીતવાના જ છે, પણ એ પણ તમામ લોકસભા 5 લાખ મતથી જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં 3,40,000થી મતથી જીતેલી હતી, પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં 26માંથી 26ની અંદર આ લોકસભા સૌથી વધુ લીડ સાથે જીતશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।